हेलो गाइज, वेलकम बैक टू माय न्यू एपिसोड। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से स्वागत है। दोस्तों, आज હું એક મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહ્યો છું। આ વાત મારી સત્ય ઘટના પર આધારિત છે। મારું જીવન પહેલાં કેવું હતું, તો મારી વાત કરતાં પહેલાં હું મહાકાળી માતાજીના દર્શન કરી લઉં, પછી મારી જે પૂરેપૂરી લાઈફ, મારી જે જીવનની સત્ય ઘટના છે એ તમને લોકોને શેર કરું। तो मित्रों, महाकाળી माताजीना दर्शन कर लीधा अने दरअसल बात चालू थाय छे भाई 22/6/2022 रोज थी। ए समय हूँ कंपनी में जॉब करतो हतो अने ए समय मने अठवाडिया में बहु मोटी तकलीफ थई गई। मारा पगे हाथे बधे सोजा आवी गयेला अने हूँ चालू तो मने थाक लागी जाए अने श्वास पण चढ़ी जाए अने थोड़ुं घणुं जे पण खाऊं ए कलाकमां तो बहार ज निकળી जाए, એટલી મોટી તકલીફ થઈ ગઈ હતી। પછી મને એમ થયું કે ભાઈ શરીરમાં કોઈનો કોઈ પ્રોબ્લેમ તો આવી જ ગયો છે। પછી હું ગયો ભાઈ IKDRC અમદાવાદ બતાવવા માટે। તો ચેકઅપ કરાવી તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારા રિપોર્ટ બીજા દિવસે આવશે। તો અમે બીજા દિવસે પાછા રિપોર્ટ ચેક કરાયા તો ડૉક્ટરે ભાઈ કીધું કે તમારી બંને કિડની ફેલ થઈ ગઈ છે। એ સમયે તો બહુ જ મોટો આઘાત લાગી ગયો હતો કે ભાઈ આ શું થઈ ગયું, આટલી ઓછી ઉંમરે આપણી કિડની ફેલ થઈ ગઈ। અને ડૉક્ટરે પાછી બીજી વાત કરી કે તમારે જો ડાયાલિસિસ કરાવવું પડશે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે। હવે એમને એમ કીધું કે ભાઈ તમારા ઘરમાંથી કિડની કોણ આપશે? તો મને એમ થયું કે ભાઈ આ કિડની તો કોણ આપે, કે તમારા પપ્પા, માતા અથવા તો તમારી વાઈફ હોય એ તમને કિડની આપી શકે, કોઈ ફેમિલીમાંથી જ આપવું જોઈએ એવું હતું। પછી ત્યાંથી મને DLC લગાવવામાં આવ્યું અને DLC જ્યારે લગાવ્યું ત્યારે મારું પહેલું ડાયાલિસિસ થયું। તો ખરેખર એ સમય તો બહુ જ એકદમ, હવે તમને શું કહું યાર, બહુ જ ખરાબ સમય હતો। અને પછી જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારા પપ્પાએ આ ગળામાં જોયું કે ભાઈ આ શું લગાવ્યું છે? મેં કીધું પપ્પાને DLC કહેવાય, હવે આપણે ડાયાલિસિસ કરાવવું પડશે અને કિડની જે ફેલ થઈ છે આપણી, તો હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે। તો મિત્રો, મારા પપ્પાને કીધું મેં કે ભાઈ પપ્પા મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે। અને એ સમયે તો મારા બાપુજી પણ જીવતા હતા, તો મારા બાપાને પણ આ વાત જાણવા મળી ધીમે ધીમે। તો મારા બાપુએ પણ મને જોઈને એમને પણ બહુ ખરાબ લાગ્યું કે ભાઈ ખરેખર આ શું થઈ ગયું। ઘરમાં બધા એકદમ નિરાશ થઈ ગયેલા એ સમયે તો। અને એ સમયે ભાઈ અઠવાડિયામાં 3 વાર તો મારે ડાયાલિસિસ કરાવવા હિંમતનગર જવું પડતું હતું। અને એ સમયે તો ભાઈ બહુ એકદમ BP હાઈ જ થઈ જાય, BP કંટ્રોલમાં તો રહે જ નહીં। જ્યારે પણ ડાયાલિસિસ કરાવું ત્યારે BP અચાનક વધી જાય, કો તો પછી BPની દવા લઈએ તો એકદમ લો થઈ જાય। અને અઠવાડિયામાં 3 થી 4 વાર તો અમદાવાદ જવું પડતું હતું ઇમરજન્સીમાં, એ પણ બહુ તકલીફ પડતી હતી। અને એક સમયે પાછું એવું આવ્યું કે ભાઈ તમારે DLC કામ નહીં કરે, તમારે ફિસ્યુલા કરાવવું પડશે। તો પછી મેં તમને પહેલાં ફિસ્યુલા બતાવી દઉં મિત્રો, તો તમે જોઈ લો, આ રહી ફિસ્યુલા। જ્યારે ફિસ્યુલા કરાવવા અમે અમદાવાદ ગયા ત્યારે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે બહુ પતલી નસો છે એટલે તમારે એક નસ વધારે એડ કરવી પડશે। તો અમે એ સમયે એક નસ એડ કરાવી અને એ સમયે પાછું આપણે આ જે ચરબી કહેવાય એ ચરબી બેરી કરવામાં આવે છે। પરંતુ મારે ભાઈ એવું થયું કે ચરબી જે બેરી કરવાનો સમય હતો એ સમય તો પતી ગયો પણ ઓપરેશન પત્યું નહીં, એટલે પછી બહુ દર્દ થતો હતો એ સમયે। તો એ સમયે હું માતાજીને યાદ કરતો હતો, મારા મમ્મી પપ્પાને યાદ કરતો હતો કે ખરેખર આ શું સમય આવી ગયો છે। તો એ સમયે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારી કિડની ફેલ છે બંને, એટલા માટે બીજું કોઈ આપણે ઇન્જેક્શન ના લગાવી શકીએ, અથવા તો તમારું ડેથ થઈ જાય એટલા માટે બીજું ઇન્જેક્શન ના આપ્યું। અને એ સમયે ખરેખર બહુ અમે દુઃખ દર્દ બધું વેઠ્યું। અને પછી ડૉક્ટરે કીધું કે ભાઈ તમારે હાથ એકદમ સીધો જ રાખવો પડશે, સ્ટ્રેટ જ હાથ, તમે આમે ના કરી શકો, આમે ના કરી શકો। પણ અમે જ્યારે સ્ટ્રેટ હાથ રાખતા હતા તો પણ એટલો બધો દુખાવો થતો હતો મારા ભાઈ કે જોરદાર। રાત્રે લગભગ 2 વાગે અમે ઘરે આવ્યા અને સતત 2 કલાક જેવો રસ્તો થાય છે અમદાવાદથી અમારા ઘર સુધીનો। તો મારો ભાઈ અને બ્રિજેશ કુમારે હાથ એકદમ આમ રીતે સપોર્ટમાં લેલા, એક હાથ આટલા હાઈ રહેલો, એક હાથ પેલી બાજુ હાઈ રહેલો, એમને પણ જોરદાર થાક લાગેલો। અને મન તો એકદમ એટલું બધું ખાતું હતું કે ઘેર આવીને મારા મમ્મી પપ્પાને શું કહેવું, મારા મમ્મી પપ્પાએ જોયું એટલે આ બેટા આવું કર્યું છે। મમ્મી પપ્પાઓને ફિસ્યુલા કહેવાય, અંદર નસો નાખી છે। મારા મમ્મી પપ્પા પણ રાત્રે રડેલા અને એ સમયે તો આખી રાત હું ઊંઘ્યો જ નહોતો, કારણ કે એટલું બધું જોરદાર દુખતું હતું। હાથ ના લઈએ તો એ દુખતું હતું અને આજ જો સામાન્ય ખાલી કતિક કોમ થઈ જાય તો એ જોરદાર દુખાવો થતો હતો। જેમાં હવાર પડી, સવારે એવું ને ઉર્યું કઈ રીતે બ્રશ કરવું, કારણ કે ઉઠાય નહીં। લગભગ 15 થી 20 દિવસ સુધી તો હાથ ઓમનો જ રાખવાનો હતો, એટલે જોરદાર દુખાવો થતો। અને પાછો એક બોલ આપેલો કે તમારા ભાઈ બોલ દબાવવાનો તેમાં એટલે નસો બધી ખુલ્લી થાય। અને મારા ભાઈ એ વખતે અમને જાણવા મળી, અમે હિંમતનગર ડાયાલિસિસ કરાવતા હતા અને એ સમયે ખબર પડી કે ભાઈ આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે। તો કિડની ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ લગભગ 10 થી 12 લાખ રૂપિયા જેવો થાય છે। તો અમે વિચારે કે ભાઈ 10 થી 12 લાખ રૂપિયા લાવાય ક્યાંથી, કારણ કે અમારી એટલી બધી પરિસ્થિતિ સારી નથી કે 10 થી 12 લાખ રૂપિયા ખર્ચીને આપણે ઓપરેશન કરાવી દઈએ। તો એ સમયે અમે પહેલાં
એક બાપુને કોન્ટેક્ટ કર્યો, વીર પ્રતાપ ફાઉન્ડેશન છે, એ બાપુને અમે કોન્ટેક્ટ કર્યો. તો એ બાપુ અમારા ઘેર આવ્યા અને એમની રૂબરૂ મુલાકાત લીધી. બાપુએ કીધું કે તમે પૈસાની ચિંતા ના કરો, પૈસા તો અમે આપી દઈશું, પણ કિડની કોણ આપશે? મેઇન વસ્તુ કિડની હતી. તો મારા પપ્પાને હિંમત આવી ગઈ અને મારા પપ્પાએ કીધું કે બાપુ કિડની હું આપે. તો મારા પપ્પાને હિંમત આવી ગઈ અને મારા પપ્પાએ કીધું ભાઈ કિડની હું આપે, અને કિડની આપવાનું ફાઇનલ થઈ ગયું. એ બધા રિપોર્ટ ચાલુ કરી દીધા. પણ અમારે એક જીનેટિક્સનો રિપોર્ટ કરવાનો હતો. એ પહેલાં મારો રિપોર્ટ લીધો કે મારું બ્લડ મોકલ્યું પહેલાં તો બેંગ્લોર, અને એ રિપોર્ટ આવતા લગભગ 1 મહિનો લાગ્યો. અને એ રિપોર્ટમાં થોડી ઘણી એવી મિસ્ટેક આવી કે ભાઈ આ રિપોર્ટમાં ઊંઘોક આવ્યું છે. તો પાછું કીધું ભાઈ તમારા પિતાનું પણ મોકલવું પડશે. તો પાછો 1 મહિનો વધારે ઠેલવાઈ ગયું. અને 2 મહિનામાં જે તકલીફ પડી મારા ભાઈ કે જોરદાર. એક સમયે હું હિંમતનગર હતો અને રાત્રે અચાનક જોરદાર મતલબ આમ એટલી બધી બીપી હાઈ થઈ ગયેલી, 200+ થઈ ગયેલી બીપી. અને એ સમયે હિંમતનગરનો મશીન લગાવેલો તો મશીને કોમ ના કર્યું અને આખું શરીર ફાટે. જોણી એવું જ લાગે કે ભાઈ હમણાં આપણો જીવ જતો રહેવાનો છે. એ સમયે પાછું બેડ ઉપરથી હું નીચે ઉતર્યો અને મારા પપ્પાએ હાથ પકડ્યો. મારા પપ્પાને કીધું પપ્પા રહેવા દો, આમ આપણું એને ઊંઘી જાય, આપણું સાહેબ જવું નથી. એ સમયે પાછા મારા કાકોને બધા હંગાથી જોડે આવેલા ઇકોમાં, અને પછી મેં કીધું બધો હંગાથી આવવું પડે. તો બધાને પછી એમ થઈ ગયું કે આ ભાવ ઓમ સમ કહે છે બધો હંગાથી આવવું પડે. તો પણ એ સમયે મેં તો પહોંચ્યા અને પછી ભાઈ ધીમે બીપી તો કંટ્રોલમાં આવી ગયું. પાછા અમે તો 2-3 વાગે ઘેર આવ્યા. ઘેર આવી અને પછી ધીમે ડાયાલિસિસ કરાવતા રહ્યા. અને ભાઈ એક સમય પાછું ફીસુલાય બંધ થઈ ગયું. આમાં મોટી તકલીફ તો આવી ગઈ એટલે ફીસુલા બંધ થઈ ગયું. 2 મહિને હતા અને 2 મહિના પછી ઓપરેશન કરવાનું હતું. એમાં પાછું મહિને તો વેટિંગમાં રહે, પછી તમારું ઓપરેશન થાય. અને એના પછી એક પમ્પેજ કરવામાં આવે છે, કોઈ છાતીમાં પમ્પેજ કરતા હોય છે. તે પાછું મારું છાતીમાં પમ્પકેજ કરવામાં આવ્યું. અને એ પમ્પકેજમાં જે પાછું દુઃખ પડી મારા ભાઈ કે 10 દિવસ સુધી તો આટલા ખાલી કત્તિક સામાન્ય આમ પેલો પંપ ઓમ લઈ જાય તો એ જોરદાર દુખે, ખાલી ઓમ અડે તો એ દુખે. ડાયાલિસિસ કરાવે એટલે પેલા ડૉક્ટરોને તો છે એવું તત ગોદા ગાલી દે ફટાકલી કર, અને એ વખતનો દુખે એટલે જોરદાર મારા ભાઈ. અને પછી તેમાં ફાઇનલી ભાઈ ઓપરેશનનો સમય આવી ગયો અને ખરેખર ઓપરેશન થઈ ગયું. અને ઓપરેશનમાં સૌથી વધુ જો મહત્ત્વપૂર્ણ સાથ સહકાર આપ્યો હોય તો મારા મિત્રોએ આપેલો છે. અને જો ભાઈ અંદર પૈસા ટેકે પણ જો સાથ સહકાર આપ્યો તો મારા પપ્પાના મિત્રોએ, બધા સમાજે, અને કોઈને પણ બાકી નથી મેળ્યું. ગામના તમામ લોકો થોડી આમાં ફોન કરે ભાઈ પૈસાની જરૂર પડે, કોઈ પણ વસ્તુની જરૂર પડે તું ખાલી તું કહેજે, તમારું ભાઈ કોમ થઈ જશે. અને વીર પ્રતાપ ફાઉન્ડેશન જે આપણે કુંભાવાદ બાપુ ખરા એમની પોતાની જે નવી એમ્બ્યુલન્સ લાવેલા તે એમ્બ્યુલન્સ મને આપી દીધેલી કે લે ભાઈ તમારી એમ્બ્યુલન્સ. એટલે મોટા મારો ફાયદો તો એ જ થઈ ગયેલો કે ભાઈ આપણે વધારે ખર્ચની જરૂર નથી પડતી, કારણ કે એમની એમ્બ્યુલન્સ આપેલી અંદર ખાલી ગેસ નાખવાના પૈસા રહે, બાકી અમે તરત જ સમય તો પહોંચી જઈએ અને સમય ઘેર આવી જઈએ. અને ફાઇનલી ભાઈ અમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું 16/11/2023 રોજ. 17/11 મારા ભાઈનો બર્થડે હતો. મારા ભાઈ એમનો બર્થડે ના મનાવે તો એ સમયે અમને ખબર નથી ભાઈ બર્થડે છે. અને જ્યારે ઓપરેશન થયું 16/11/2023 રોજ, ત્યારે રાત્રે અંદર પાણી બહુ તરસ લાગે, કારણ કે ભાઈ પાણી પીવાનું નહીં. આખી રાત 1 ઘૂંટોએ પાણી પીવાનું નહોતું. અને એ સમયે મારો ભાઈ બાજુમાં અને મારો ભણો તે મને થોડું ઘૂંટીમાં આટલું પેલી ઢોકણ આવે ખાલી બાટલીનું ઢોકણ, એનાથી કચકચી પાણી પોય અને એખાના તો રવાય જ નહીં. અને આજે કિડની નાખેલી ખરી તો કિડનીમાં ડ્રું વાઇબ્રેટ થાય બધું. એટલે મને એમ થાય પણ ડૉક્ટરને બોલાય કરું સાહેબ આ શું થાય છે? એટલે કે ભાઈ તમારી અમે કિડની ચાલુ થઈ ગઈ છે. અને ફાઇનલી ભાઈ ઓપરેશન થઈ ગયું. 3 મહિના જેવું અમે અમદાવાદ રહ્યા, પછી ઘેર આવ્યા. એ વખતના પાછા વચ્ચે 1.5 મહિના જેવું, 1.5 મહિના પછી અમે ઘેર આવ્યા, કારણ કે મારા બાપુ એ વખતના જીવતા હતા. તો મારા બાપાએ એમ કીધું મારા ભાઈ ભાવ આને જોવો છે. તો પછી અમે ઘેર આવ્યા, મારા બાપાને મળ્યો, છેલ્લી ક્ષણમાં બધી વાતો કરી. અને ભાઈ શું ખબર બાપુ જતરાવાના હી. અમે તો અમદાવાદ હતા, સમાચાર મળ્યા કે ભાઈ તમારા તો બાપુ ઓફ થઈ ગયા સવારમાં. મેં કીધું ચલો ભગવાનને જે ગમ્યું ખરું. તો 3 મહિના પછી ઘેર આવ્યા અને પછી તો ત્યાં મધ્યમાં બધી ભાઈ રિકવરી આવતી રહી. અને અત્યારે યુટ્યુબનું કરીએ છીએ. તો મારા ભાઈ તમે અમારી ચેનલને સપોર્ટ કરો, વિડીયો શેર કરો, અને વિડીયો ગમતા હોય તો લાઈક કરો. ધન્યવાદ મિત્રો.